વર્ષો પછી અચાનક અમરેલી આવવાનું છું. અમરેલી આવીને પીધી અમરેલીની પરીક્ષા પટેલ જ છે. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 200 વિધિ સાગાની સાથે આજે તો અચાનક પ્લાન બની ગયો અમરેલી જવાનો. આજે તો જેવી સેલિબ્રિટી આવીને કાં તો રસ્તા સરખા જામ થઈ ગયા. પણ એટલે આજે તો જવું ફાટે ખુલ્યું ને કાં તો બધા તૂટી પડ્યા. પણ એટલે તો સાગો અહીંયા છે જવા દેજો ગયા. પણ ઘડીક તો આની એવી લીવરની ફડકી દીધી ને ત્યાં ઘડીક વારમાં આવી ગયો અમરેલી. અને અહીંયા ધરંધર મૂવી નું બોર્ડ મારેલું હતું. મારે જોવા જવું પણ કાવડિયા નતા. इसने शेर के जबड़े में हाथ डालने की कोशिश की है। એ ના અમે ત્રણે નતા. અમે ત્રણે તો આવ્યા હતા અમરેલી નગરપાલિકા. પણ પેલા તો ભાઈબંધ કે મારે પાણી પીવું જોઈએ. નગરપાલિકામાં પહોંચીને ભાઈબંધ એનું કામ ચાલુ કર્યું. પણ અહીંયા તો પંખા ઉપર કબૂતર બેઠા. સહી પકડે હે. કાગળિયાનું કામ પતાવી દીધું. ભાઈબંધ ના મોઢા ઉપર આવી ગઈ સ્મેલ. ભાઈબંધ હવે એટલો રાજી થઈ ગયો મને કે હાલો લચ્છી પાવ. હવે મફતની લચ્છી નો પીસ માં શિકાર નો કરે. પાછા દામનગર સાઈડ થતા હતા ઓન ધ વે. ભાઈબંધ પડી જો આરસ ના મંદિરિયા થઈ જા મંદિરિયા જો. અને વળી પાછા મસ્તી કરતા કરતા થઈ જાવ ઓન ધ વે. લાઠી આવીને ભાઈબંધ કે મારે ચશ્મા લેવા છે. અને દામનગર આવીને તો ઘડી ઘોટાઈ જો. અને ફાઇનલી હાન પડતા પડતા તો ને કે બ્લેક બ્યુટી. અને રાતના કાળા અંધારામાં ઉપડ્યા મેં શીખાવ ડ્રાઈવર આવ્યા દહીથરા. અને દહીથરા પોજીને કર્યા સીધા જ નાડા લાંબા. કારણ કે એકચ્યુઅલી માં આ ગાડીને તાવ આવી ગયો છે. હવે અમે ગાડી બાંધી દીધી ને અમને મૂકીને દોડવા મળ્યા. અરે હાય ઊભું રાખો ઊભું રાખો. અને પછી તો ટ્રેક્ટર માં બોલેરો બાંધીને ટ્રેક્ટર નો ડ્રાઈવર કે હવે મૂકવું નહીં હો. અને પછી તો બોલેરાનો બસાવ કાર્ય કરીને પોગાડ્યો હો બોલેરો દામનગર. આ વ્લોગ ને અહીંયા જ એન્ડ કરું છું. જો વ્લોગ ગમ્યો જ હોય તો લાઈક શેર અને ફોલો કરતા જજો.